કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરીશું ધોરણ 11 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. ધોરણ 10 ની અંદર આપણે ત્રિકોણમિતીય રેશિયો ભણી ગયા કે જે sin θ cos θ tan θ cot θ sec અને cosec સાથે sin² θ plus cos² θ is equal to 1, sec² θ minus tan² θ is equal to 1, cosec² minus cot² θ is equal to 1, sin 90 minus θ is equal to cos θ અને cos 90 minus θ is equal to sin θ. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતું ધોરણ 10 ની અંદર જે સામાન્ય ત્રિકોણમિતિનો બેઝ હતો. હવે આપણે ધોરણ 11 સાયન્સ ની વાત કરીએ કે ત્રિકોણમિતિય વિધેયોની અંદર જે આ દરેક આપણે ત્રિકોણમિતિય આ વિધેયો એનું નામ વિધેય કઈ રીતે પડે છે. આપણે ધોરણ 11 ની અંદર ત્રિકોણમિતિય રેશિયો જે આપણે બોલતા કે sin θ is equal to સામેની બાજુ છેદની અંદર કર્ણ જે રેશિયો કહેવાય. તો 11 સાયન્સ ની અંદર આપણે ત્રિકોણમિતિય વિધેયો અને વિધેય કેમ નામ આપ્યું એની પણ આપણે ચર્ચા કરીશું. આ ટોપિકની આપણે શરૂઆત કરીએ એ પહેલા આની અંદર સૌથી પહેલું મહત્વનું છે ખૂણો, કે ખૂણો અને કોણ, જેને આપણે બીજો શબ્દ આપીશું તો કોણ. તો ખૂણા ઉપરથી આપણે ખૂણાના બે માપ આવશે જે ધોરણ 10 ની અંદર ભણી ગયા કે ડિગ્રી, અને 11 સાયન્સ ની અંદર આવશે ડિગ્રી અને રેડિયન માપ, એટલે કે અંશ માપ અને રેડિયન માપ. તો ખૂણો ક્યારે બને છે? તો ખૂણો બનવા માટે પહેલા તો એક આપણે કિરણ જોઈએ, અને આ કિરણ દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ કિરણ છે અને આમ કરીને આ એક સમક્ષિતિજ લાઈન છે અને આ લાઈન જે છે બંને વચ્ચેનો જે ખૂણો બને છે એને આપણે કોણ કહેવાય. પણ ગણિતની અંદર જે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જેને આપણે એન્ટી ક્લોકવાઇઝ કહીશું, તો આમ ઘડિયાળના કાંટાની દિશા હોય છે તો જ્યારે ખૂણાનું માપ આપણે માપવાનું હોય ત્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે એન્ટી ક્લોકવાઇઝ આપણે જવાનું છે. તો સૌથી પહેલા આપણે એક કિરણ લઈશું જે ધોરણ 9-10 ની અંદર તમને ખબર છે જેનું આ પ્રારંભ બિંદુ અને આને કહીશું આપણે એનું અંતિમ બિંદુ બી છે અને સપોઝ માની લો કે આ એ છે. તો જ્યારે ખૂણાની વાત થાય ત્યારે ઘડિયાળના કાંટાની દિશા આપણી આ રીતની હોય છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે ખૂણો આ રીતનો જશે. તો અહીંથી આપણે એક બીજું કિરણ ડ્રો કરીએ અને માની લો કે અહીંયા બિંદુ સી છે. તો આ જે ખૂણો બન્યો એની દિશા આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની એટલે કે આ રીતની, અને આને કહીશું બે કિરણ વચ્ચેનો ખૂણો જેને આપણે કહીશું થીટા. ઓકે, જો કિરણ હોય અને એની ઘડિયાળના કાંટાની દિશાની અંદર આપણે ખૂણો માપીશું તો એનું મૂલ્ય માઇનસ થશે. માની લો કે દિશા આપણે આ રીતની રાખીએ, એ આ રીતની, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર ખૂણો જો મેઝર કરવામાં એટલે કે માપવામાં આવે તો આ ખૂણાનું મૂલ્ય એ નેગેટિવ થશે એટલે કે માઇનસ, અને આ રીતનો ખૂણો હોય એ પોઝિટિવ થશે. એટલે કે જ્યારે પણ આપણે ખૂણાની વાત કરીએ ત્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર હોય તો ખૂણો ધન થશે અને ઘડિયાળના કાંટાની દિશાનો હોય તો ખૂણો એ ઋણ થશે. ત્યારબાદ વાત કરીએ આપણે કે ખૂણા, દાખલા તરીકે 90 માપનો ખૂણો મેઝર કરવો હોય, માપવો હોય તો આપણે એક સમક્ષિતિજ રેખા અથવા કિરણ પ્રારંભ બિંદુ O અને અંતિમ બિંદુ ગમે તે આપણે માની લો કે એ લઈશું. તો અહીંયા શિરોલંબ જે રેખા છે તો આ જે છે એ ખૂણો 90 એટલે કે 90° માપ કહી શકાય. 180, તો 180 માટે શું હશે કે એક કિરણ OA છે અને એની વિરુદ્ધ દિશાનું એટલે કે આ જ બાજુનું કિરણ જે હશે OB, તો જ્યાં બંને વચ્ચેનો ખૂણો છે એ થશે 180. એવી જ રીતે 270 નું બનાવવું હોય તો એક કિરણ છે OA અને આ રીતને કિરણ લઈશું, માનો કે OB કિરણ છે, તો આ જે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર જે આ ખૂણો થાય એને કહેવાય 270. અને 360 ડિગ્રી એટલે કે
માની લો કે આ OA કિરણ છે અને ત્યાંથી આમ ફરીને અહીંયા પાછા આવો એટલે આ જે ડિગ્રી થયો 360, જેને કહેવાય કે એક પૂર્ણ પરિભ્રમણ, આપણે પૂર્ણ આવર્તમાન કર્યું એમ કહી શકાય. તો આ આપણે ખાલી ખૂણાની વાત કરી કે ખૂણો મેઝર કઈ રીતે થાય. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર હશે તો ખૂણો પોઝિટિવ એટલે કે ધન કહેવાશે, અને વિરુદ્ધ દિશાની અંદર હશે તો ખૂણો માઇનસ કહેવાશે. ત્યારબાદ વાત કરીએ આપણે કે 11-12 સાયન્સની અંદર બે માપ હોય છે. એક માપ જેને આપણે કહીશું અંશ માપ, અને જે બીજું માપ છે એને કહીશું આપણે રેડિયન માપ. તો મિત્રો આજે આપણે આની ચર્ચા કરવાની છે, કારણ કે ત્રિકોણમિતિની અંદર સૌથી મહત્વનું પહેલી વસ્તુ આ છે કે અંશ માપ અને રેડિયન માપ. ઓકે, તો આગળ સ્ટાર્ટ કરીએ આપણે અંશ માપ અને રેડિયન માપ. તો અંશ માપ એટલે કે એક 360 ડિગ્રીનું સર્કલ હોય, એક 360 ડિગ્રીનું સર્કલ હોય અને આની અંદર આપણે 360 ભાગ કરીએ. આના 360 ભાગ, માની લો કે એક, એ જ રીતે આ બીજો, એ જ રીતે ત્રીજો, આમ જુદા જુદા 360 ભાગ કરવાથી 360 ભાગ કરવાથી જે પ્રત્યેક ખૂણો મળે છે તો એ દરેક ખૂણાને કહેવાય એક અંશ માપ કહીશું. ફરીથી, અંશ માપ એટલે શું કે 360 ડિગ્રીનું એક સર્કલ હોય એના 360 સરખા ભાગ કરવાથી જે પ્રત્યેક ભાગ મળે છે એને કહેવાય એક અંશ માપ. એનો મતલબ કે એક અંશ માપ એટલે કે 360 નો એક ભાગ, જેને કહીશું આપણે 360 નો એક ભાગ. તો અંશ માપની અંદર ખબર પડી છે. એના પછી આપણે આગળ વાત કરીએ. જેમ ઘડિયાળની અંદર તમે મિત્રો જુઓ તો 3 કાંટા હોય છે, એક કલાક કાંટો, એક મિનિટ કાંટો અને એક સેકન્ડ કાંટો. તો આની અંદર આપણે 3 મેઝરમેન્ટ આવે છે. એક આવશે અંશ માપ, બીજું મિનિટ અને ત્રીજું સેકન્ડ. મિનિટને આપણે કળા કહીશું અને સેકન્ડને આપણે કહીશું વી કળા. તો આગળ વાત કરીએ. તો અંશ માપ એટલે આપણને ખબર પડી ગઈ કે એક અંશ માપ એટલે શું કે 360 ડિગ્રીનું જે સર્કલ હોય એના 360 સરખા ભાગ કરીએ તો એ દરેક પ્રત્યેક ભાગને કહેવાય એક અંશ માપ અથવા એક ડિગ્રી, જેને કહીશું 1/360 એટલે કે 360 નો એક ભાગ. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે. હા, આની એક બીજી વાત કરું કે દાખલા તરીકે આપણે સાયકલ હોય છે તો સાયકલનું જે ટાયર હોય છે એની કદાચ તમે જોશો તો એના 360 ભાગ કરેલા હોય છે. તો એ મેઝરમેન્ટ આમાંથી જ લીધેલું છે. હવે વાત કરીએ આપણે કે મિનિટ અને કળા એટલે શું. માની લો કે આપણે હાલ વાત કરી કે 360 નો આપણે 360 ભાગ કર્યા, પ્રત્યેક ભાગને કહીશું એક અંશ માપ. હવે એક અંશ માપ આપણે લઈએ. માની લો કે અહીંયા એમાંથી જ એક આપણે અંશ માપ લીધો, એમાંથી જ આપણે એક લીધો અંશ માપ. તો આ એક અંશ માપ છે. હવે મિનિટ અથવા કળા એટલે શું કે એક અંશ ખૂણો જે હોય એના 60 ભાગ કરવાથી, એના કેટલા ભાગ કરીશું આપણે? 60 સરખા ભાગ. તો એના 60 સરખા ભાગ કરવાથી જે આપણને માપ મળે છે એના પ્રત્યેક માપને કહીશું શું? એક મિનિટ અથવા જેને એક કળા કહેવાય. ફરીથી રિપીટ કરું છું કે એક અંશ માપ જે આપણે ખૂણાનું મેઝરમેન્ટ લીધું એના પ્રત્યેકના 60 સરખા ભાગ કરીએ તો જે પ્રત્યેક ભાગ વધે છે, પ્રત્યેક ખૂણો વધે છે એને કહીશું આપણે એક મિનિટ. તો એને લખાય આ રીતનું કે એક મિનિટ એટલે શું, એક અંશ માપ એટલે શું. તો આ બધી આપણે ચર્ચા કરવાની છે. તો આપણે હાલ એક અંશ માપના કેટલા ભાગ કર્યા આપણે? 60. તો જેને કહીશું આપણે
60 મિનિટ અથવા ગણિતની ભાષાની અંદર બોલવું હોય તો એને કહીશું ઉપર ડેશ એટલે કે 60 કળા. ફરીથી રિપીટ શબ્દ, એક અંશ એટલે 360 ડિગ્રીનું જે વર્તુળ હોય છે એના 360 ભાગ કરવાથી જે પ્રત્યેક ભાગ મળે છે એ ભાગને કહેવાય એક અંશ માપ. એટલે કે એક અંશ માપ એટલે કે 360 નો એક ભાગ, જેને 1/360. ત્યારબાદ વાત કરીએ આપણે એક મિનિટ. એક મિનિટ એટલે શું કે એક અંશ માપનો જે ખૂણો લઈએ એના 60 સરખા ભાગ કરીએ તો જે આપણને મળે છે એને કહેવાય એક મિનિટ. એનો મતલબ કે એક અંશ માપ બરાબર 60 મિનિટ. જેને સંકેતની અંદર લખવું હોય તો 60 આપણે ગણિતની ભાષામાં બોલીશું કળા. એના પછીનો એક ત્રીજો શબ્દ છે સેકન્ડ, જેને આપણે કહીશું વી કળા. તો હવે વાત કરીએ આગળની. હવે આપણે આનો એક ભાગ લઈએ એટલે કે આપણે લઈશું એક મિનિટ અથવા એક કળા. માની લો કે આ મેઝરમેન્ટ જે છે એ એક શું છે કળાનું છે. તો હવે આના ફરીથી આપણે 60 સરખા ભાગ કરીએ. આના ફરીથી 60 સરખા ભાગ કરીએ તો પ્રત્યેક ભાગને આપણે કહીશું એક સેકન્ડ. તો આના પ્રત્યેક ભાગને તો એક ફરીથી એક અંશ માપ એટલે કે 60 શું થશે કળા અથવા મિનિટ પણ કહેવાય. એક કળા જે આપણે અહીંયા મેઝરમેન્ટ લીધું છે તો એક કળાના 60 ભાગ કરીએ તો એને કહીશું 60 સેકન્ડ અથવા આપણે બીજું નામ આપવું હોય એનું તો 60 શું કહીશું વી કળા. તો આપણી પાસે 3 મેઝરમેન્ટ થયા. પહેલું અંશ માપ, બીજું માપ થયું કયું આપણે મિનિટ અથવા જેને કળા કહીશું, અને ત્રીજું માપ થયું વી કળા જેને આપણે ડબલ ડેશ કહીશું. તો પહેલો ટોપિક ખૂણાની વાત કરી કે ખૂણો કઈ રીતે મેઝરમેન્ટ થાય, એની દિશા ક્યારે પોઝિટિવ હોય ક્યારે નેગેટિવ હોય. ઘડિયાળના કાંટાની દિશાની અંદર પોઝિટિવ વેલ્યુ હોય, એની વિરુદ્ધ દિશાની અંદર એટલે કે ઘડિયાળના કાંટાની દિશાની અંદર હોય તો એની વેલ્યુ નેગેટિવ થશે એટલે કે માઇનસ થશે. અંશ માપની વાત કરી. હવે આપણે વાત કરીએ સૌથી અગત્યનું કે જે ધોરણ 11 અને 12 થી આગળ એન્જિનિયરિંગ સુધી જાઓ તો જે રેડિયન માપ છે, અને મેક્સિમમ હવે જે આવશે બધું એ આપણા રેડિયન માપની અંદર માપ આવશે. હવે વાત કરીશું આપણે રેડિયન માપ. તો રેડિયન માપ એટલે રેડિયસ પરથી નામ આવેલું છે. રેડિયસ એટલે ત્રિજ્યા. તો સૌથી પહેલા વાત કરીએ આપણે એકમ વર્તુળ કે એકમ વર્તુળ કોને કહેવાય. તો મિત્રો આપણે ધોરણ 10 ની અંદર પણ ભણેલા છીએ કે વર્તુળ એટલે જેનું કેન્દ્ર આપ્યું હોય અને જે ત્રિજ્યા થી અચળ ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. તો એકમ વર્તુળ એટલે શું? તો એકમ વર્તુળ એટલે માની લો કે આપણી પાસે એક વર્તુળ છે અને એનું કેન્દ્ર અને આ એની છે ત્રિજ્યા. તો એકમ વર્તુળ એટલે શું? એકમ એટલે એક એકમ મેઝરમેન્ટ, એની ત્રિજ્યા હોય એક એકમ. એ મીટર હોય, સેન્ટીમીટર હોય કે મિલીમીટર, એ કોઈ પણ આપણે લઈ શકીએ. તો જેની ત્રિજ્યા આ છે એની ત્રિજ્યા છે. વર્તુળ પરના પોઈન્ટને આપણે એ નામ આપી દઈએ. તો જેટલું આ ત્રિજ્યા છે જે એક એકમ છે એટલો જ આપણે અહીંયા ચાપ મારીએ તો માની લો કે અહીંયા ચાપ આવ્યો. આ ચાપની લંબાઈ પણ કેટલી થશે? એક એકમ જે ત્રિજ્યા છે એટલી જ એની લંબાઈ થશે. આ બિંદુ બી છે અને આને જોઈન્ટ કરીએ તો આ પણ થશે શું? વર્તુળની ત્રિજ્યા. જે ત્રિજ્યા કેટલી છે આપણી? એક એકમ, જે મીટર, સેન્ટીમીટર કે મિલીમીટર કોઈ પણ એકમ લઈ શકીએ. તો આ જે ખૂણો બને છે એ ખૂણાને કહીશું એક રેડિયન માપ. ફરીથી મિત્રો વાત કરીએ આપણે કે આ એકમ વર્તુળ છે. એકમ વર્તુળ એટલે કે જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, જેની હાલ આપણે ચર્ચા કરતા નથી, આની કોઈ હાલ રિક્વાયરમેન્ટ નથી, પણ એકમ વર્તુળ કે જેની ત્રિજ્યા એક એકમ હોય. એ એક એકમ એટલે
મીટરમાં હોય, સેન્ટીમીટરમાં હોય કે પછી મિલીમીટરમાં પણ હોઈ શકે. ત્યારબાદ આ જેટલી ત્રિજ્યા છે એટલો જ આપણે અહીંથી એક ચાપ મારીએ તો આ ચાપની લંબાઈ જે છે, જેને આપણે ગણિતની ભાષાની અંદર આ રીતે લખીએ છીએ L AB, ચાપની લંબાઈ પણ કેટલી થશે? 1 એકમ. અને આ પોઈન્ટને આપણે જોઈન્ટ કરીએ તો આ ત્રિજ્યા થઈ 1 એકમ, આ થઈ 1 એકમ, ચાપની લંબાઈ પણ થઈ 1 એકમ. તો આ જે ખૂણો બને છે એને કહીશું આપણે 1 રેડિયન. આને નામ આપીશું 1 રેડિયન. તો આ થઈ એક પ્રારંભિક વાત રેડિયનની. હવે થોડા ડીપની અંદર જઈએ કે હાલ વાત કરી આપણે કે એકમ વર્તુળ. તો ફરીથી માની લો કે આપણું ફરીથી એક વર્તુળ હું બ્લો કરી દઉં છું કે આ વર્તુળ છે આપણો. તો આ વર્તુળની ત્રિજ્યા છે એ 1 છે. ચલો વર્તુળનો પરિઘ કેટલો? તો આપણને ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. વર્તુળની ત્રિજ્યા અહીંયા એકમ વર્તુળની અંદર કેટલી છે? 1 એકમ. તો r ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો શું થશે? 2π × 1 = 2π. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે કે અહીંયા 2π મીન્સ કે આ વર્તુળનો આખો પરિઘ જે કેટલા ડિગ્રીએ થયો? 360. અહીંથી સ્ટાર્ટ કરીને આપણે અહીંથી અહીં સુધી આવ્યા વર્તુળનો પરિઘ જે થયું એનું મેઝરમેન્ટ કેટલું? 360 ડિગ્રી. અને આપણે અંશ માપ પણ વાત કરીએ કે અહીંથી આમ ફરીને અહીંયા આવીએ એટલે આ કેટલું માપ થશે? 360. તો આપણને એક આમાંથી ખબર પડી. ધીમે ધીમે આપણે સૂત્ર તરફ જઈએ છીએ જે બુકની અંદર આ રીતે સમજાવેલું નથી. હું તમને ઇઝી વેની અંદર આ સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે આગળ વાત કરીએ તો આપણે વાત કરી કે 2π એ વર્તુળનો આખો પરિઘ, તો 2π અને 360 બંનેના મેઝરમેન્ટ એક જ થયા કે 2π આખું પરિભ્રમણ અને 360 એ પણ એક શું થયું? આખું પરિભ્રમણ. હવે વાત કરીએ આગળની આપણે કે આની અંદર માની લો કે હું તમને કહું મારે 180 નો ખૂણો લાવવો હોય તો 180 નો ખૂણો લાવવો હોય તો આને કેટલા વડે ડિવાઈડ કરવા પડશે? તો 2 વડે. તો આને 2 વડે ભાગીએ તો થશે 180. તો આને 2 વડે ભાગ્યા તો આને પણ 2 વડે ભાગવા પડશે. તો આને 2 વડે ભાગીશું તો કેટલા થશે? પાઈ. 2π છે તો કેટલા થશે? પાઈ. તો પાઈ બરાબર 180. હવે આપણે વાત કરીએ કે 90 અંશ. તો 90 અંશ લાવવો હોય તો 180 ને કેટલા વડે ભાગવા પડશે? તો 2 વડે. તો આને 2 વડે ભાગીએ એટલે કેટલા થશે? 90. તો આને પણ 2 વડે ભાગવા પડશે તો અહીંયા થશે π/2. માની લો કે 30 અંશનો ખૂણો લાવવો છે તો આને કેટલા? 90 ને આપણે 3 વડે ડિવાઈડ કરવા પડશે. તો 3 વડે ભાગીએ તો 90 એટલે અહીંયા કેટલા થશે? 30. તો આને પણ 3 વડે ભાગવા પડશે. તો 3 વડે ભાગીશું એટલે કેટલા થશે? 2 × 3 એટલે કે π/6. એ જ રીતે વાત કરીએ કે માનો કે 45 ડિગ્રી આપણે લાવો તો કોઈ પણ ને ભાગી શકાય જે તમને અનુકૂળ હોય તે પ્રમાણે. માનો કે આની જ વાત કરીએ કે આમાંથી આપણે 45 માપ લાવવું હોય તો 90 ને 2 વડે આપણે ભાગીએ. તો 90 ને 2 વડે ભાગીએ એટલે 45 અને એ જ રીતે આને પણ 2 વડે ભાગીએ તો π/2 એટલે કે થશે π/4. તો જો મિત્રો આ આપણે રેડિયનમાં એકદમ સરળતાથી આપણે જેનું એક ફાઇનલ એક સૂત્ર ઉપર આપણે એનું તારણ કાઢીને કઈ રીતે ખૂણા અંશ માપનું રેડિયન માપ શોધવું અને રેડિયન માપનું અંશ માપ ની અંદર કન્વર્ટ કઈ રીતે કરવું એના ઉપર આપણે આવીએ છીએ. તો રેડિયન માપની અંદર પાઈ આવે છે અને અંશ માપની અંદર પાઈ આવતો નથી. તો આપણે બે માપની અંદર 11-12 ની અંદર આવશે અંશ માપ અને રેડિયન માપ. હવે આગળ વાત કરી હતી આપણે કે એક ચાપ લીધેલો આપણે વાત કરી કે રેડિયન. તો માની લો કે આ છે આપણી પાસે રેડિયન. તો આની અંદર શું હતું કે આ 1 હતું જેને આપણે ખૂણાનું નામ એવું હતું આપીએ થીટા. આ ચાપની લંબાઈ જેને નામ આપીએ આપણે L અને આ વર્તુળની ત્રિજ્યા છે જેનું નામ આપીએ આપણે શું? R. તો આની અંદર આપણે જોઈ શકીએ કે થીટા ખૂણો જે આપણે એક શું કહીશું રેડિયન ને અહીંયા લખવું હોય તો આપણે R પણ લખી શકીએ. ત્યારબાદ એની ત્રિજ્યા છે તો ત્રિજ્યા R = કેટલી છે? ત્રિજ્યા R = 1 છે. જો
તો r ઇઝ ઇક્વલ ટુ 1 છે અને એના ચાપની લંબાઈ l ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 1 છે. તો આના પરથી આપણે ખૂણા શોધવાનું એક સૂત્ર ડાયરેક્ટ આના પરથી જ આપણે જજ કરી શકીએ. બુકની અંદર ડાયરેક્ટ સૂત્ર આપેલું છે, એની સાબિતી આપી નથી, તો એની સાબિતી પણ હું તમને આપવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આપણે એક વર્તુળ લઈએ, બીજું વર્તુળ લઈએ, સમજો ધ્યાનથી. તો એક બીજું વર્તુળ છે. હવે આની અંદર આ એકમ વર્તુળ છે, ફરીથી એ જ વસ્તુ કે આ એનું કેન્દ્ર છે, આ એની ત્રિજ્યા છે. ત્રિજ્યા કેટલી એકમ વર્તુળમાં? હંમેશા 1 એકમ. હવે માની લો કે આપણે આ 1 છે એની જગ્યાએ આપણે 1.5 એટલે કે ત્રિજ્યા આપણે લઈએ 1.5 ગણું માપ લઈએ, 1.5 એટલે કે આનાથી થોડુંક વધારે. તો એટલો ચાપ લઈને માની લો કે અહીંયા ચાપ મારીએ આપણે અને આ જે પોઈન્ટ આવે એને આપણે નામ આપીશું B અને આ પોઈન્ટ આપણે અહીંયા ઉગમ બિંદુ આગળ સેન્ટર આગળ જોડીએ તો આ પણ ત્રિજ્યા અને આ પણ વર્તુળની ત્રિજ્યા. તો આ જે ખૂણો થયો એ ખૂણો કેટલો કહેવાશે? જેમ આની અંદર આપણે વાત કરી કે અહીંયા ચાપની લંબાઈ 1 હતી માટે 1 રેડિયન માપ કહેવાય, એમ અહીંયા ચાપની લંબાઈ લીધી આપણે કેટલી? 1.5 એટલે કે 1.5. તો આ જે ચાપની લંબાઈ l છે એ કેટલી થશે? 1.5. તો આટલું જે ખૂણાનું માપ છે એ થશે 1.5 રેડિયન, જેને ઉપર લખવું હોય તો r લખી શકીએ. ફરીથી આની અંદર પણ લખીએ કે આની અંદર l ચાપની લંબાઈ કેટલી છે? આપણે કહીશું 1.5 એકમ. ત્રિજ્યા તો કોમન જ રહેશે, r ઇઝ ઇક્વલ ટુ હાલ એકમ વર્તુળ છે તો 1 અને થીટાનું માપ કેટલું લીધું આપણે? આવશે 1.5 રેડિયન. જ્યારે ઉપરના આપણે વાત કરી હતી કે જેની અંદર આપણે ચાપની લંબાઈ લીધેલી 1, ત્રિજ્યા કોમન જે r ઇઝ ઇક્વલ ટુ 1 છે અને થીટાનું મૂલ્ય આ 1 હોય તો આ 1, 30 હોય તો 30. તો અહીંયા થીટાનું મૂલ્ય થશે કેટલું? 1 રેડિયન. તો જો મિત્રો ડાયરેક્ટ આના ઉપરથી જ ખબર પડી જાય. તમે આ બંનેનો રેશિયો લો, ભાગાકાર લો કે આ બંનેનો ગુણોત્તર લઈએ તો 1.5 by 1 એટલે કે 1.5. એ જ રીતે આની અંદર ગુણોત્તર લઈએ આ બંનેનો કે 1 by 1 એટલે 1. તો આના ઉપરથી એક સૂત્ર આવે કે જ્યારે આપણને એકમ વર્તુળની અંદર 3 મેઝરમેન્ટમાંથી 2 મેઝરમેન્ટ આપ્યા હોય, એક ત્રિજ્યા આપી હોય વર્તુળની, એક ચાપની લંબાઈ આપી હોય અને બીજું આપણને રેડિયન માપ આપેલું હોય, ત્યારે એનું કોઈ પણ એક મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે થીટાની વેલ્યુ કઈ રીતે મળી? આ બંનેના ગુણોત્તર ઉપરથી, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ l by r. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? l by r. જ્યાં થીટા એટલે રેડિયન માપ, l એટલે ચાપની લંબાઈ અને r એટલે એની ત્રિજ્યા. માની લો કે આના પરથી એક આપણે એક્ઝામ્પલ લેવું હોય, તમને એમ કહ્યું કે એક વર્તુળની અંદર ચાપની લંબાઈ l ઇઝ ઇક્વલ ટુ માની લો કે 2 સેન્ટીમીટર છે તથા એનું રેડિયન માપ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3. પાઈ બાય 3 મીન્સ આપણે આગળ વાત કરીએ પ્રમાણે 60 ડિગ્રી થશે. એ પછી આપણે એક સૂત્રમાં જોઈએ છીએ. તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો હાલ મેં વાત કરી કે 3 મેઝરમેન્ટ હોય, એક એકમ વર્તુળની ત્રિજ્યા અથવા વર્તુળની ત્રિજ્યા, બીજું ખૂણો એટલે કે રેડિયન માપમાં હંમેશા હોવો જોઈએ અને ત્રીજું ચાપની લંબાઈ. તો 3 માંથી 2 આપ્યા હોય, એક ના આપ્યું હોય. તો આની અંદર l આપે છે, થીટા આપેલા છે પણ r આપેલ નથી. તો આપણું સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ l by r. તો એની અંદર કિંમત મૂકવાની રહેશે કે થીટાની વેલ્યુ છે કેટલી? તો કે પાઈ બાય 3 l. તો l ની કિંમત આપેલી છે 2 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપણે શું કરવાની છે? ફાઇન્ડ શોધવાની છે. તો આમાંથી r ને કરતા બનાવીએ તો 3 ત્યાં જશે અને પાઈ એના છેદમાં. તો i ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 into 3 બાય છેદની અંદર પાઈ. પછી પાઈ ને આપણે અંશની અંદર કન્વર્ટ કરીને આની અંદર કઈ રીતે મૂકવાનું એ આગળની વાત કરીએ. તો મિત્રો આપણે આજે 5 વસ્તુ જોઈ. સૌથી પહેલો ખૂણો. તો ખૂણાનું માપ એક સમછેદિત રેખાથી ઘડિયાળના કાંટાની
વિરુદ્ધ દિશાની અંદર હોય તો પ્લસ ખૂણાનું મૂલ્ય અને વિરુદ્ધ દિશાની અંદર હોય તો માઇનસ. 90 અંશનો હોય તો ખૂણો 90 થશે. 180 ની અંદર બંને વિરુદ્ધ દિશાના થશે કિરણ. 360 ની અંદર ફરીને પાછા આવીએ ત્યારે આ 360 ડિગ્રી નો ખૂણો થશે. એના પછી વાત કરીએ આપણે અંશમાપ કે અંશમાપ કોને કહેવાય. તો વર્તુળની અંદર એના 360 ભાગ કરીએ તો પ્રત્યેક ભાગને કહેવાય એક અંશમાપ. એના પછી વાત કરીએ કે એક અંશમાપ હોય તો એના 60 આપણે સરખા બીજા ભાગ કરીએ તો પ્રત્યેક ભાગને કહેવાય 1 મિનિટ અથવા એને કહેવાય કળા, જેને આપણે એક અંશમાપ બરાબર 60 જેને કહીશું કળા. ત્યારબાદ આપણે વાત કરી વિકળા એટલે કે સેકન્ડ. તો એક કળા અથવા 1 મિનિટના 60 સરખા ભાગ કરીએ તો જે પ્રત્યેક ભાગ સરખો મળે છે એ ભાગને કહીશું આપણે શું? એક વિકળા. એનો મતલબ કે એક કળા ઇઝ ઇક્વલ ટુ 60. ડબલ ડેશ નો મતલબ સેકન્ડ પણ બોલાય પણ ગણિતની ભાષામાં આપણે બોલીશું વિકળા. એના પછી વાત કરીએ આપણે રેડિયન માપ કે રેડિયન માપ એટલે શું? તો કે એકમ વર્તુળની અંદર જે ત્રિજ્યા 1 એકમ હોય એટલો ચાપ મારવાથી જે કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય એક રેડિયન માપ. તો આપણે એના પરથી એક સૂત્ર ઉપર આવ્યા કે થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. થીટા એટલે કે રેડિયન માપ, L એટલે ચાપની લંબાઈ અને R એટલે વર્તુળની ત્રિજ્યા. એના પછી મિત્રો આપણે જે 2π ને વાત કરી કે વર્તુળના પરિઘ ઉપરથી જોઈ કે 2π એ 360 થાય છે અને એના ઉપરથી આપણે નાના ખૂણાની અંદર એટલે કે રેડિયન માપની અંદર રૂપાંતર કઈ રીતે કરાય એની ચર્ચા કરી. તો આવતા વિડીયોની અંદર આપણે આ બેઝિક એક કોન્સેપ્ટ હતો કે જે જરૂરી છે. આના વિના આપણું ત્રિકોણમિતિ અધૂરું છે. જો આની અંદર તમને ખબર પડે તો આપણે આગળના ચેપ્ટરની અંદર આસાનીથી બધા ટોપિક સમજી શકીએ. તો બીજો વિડીયો જે આવશે એની અંદર આગળ કે રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર કઈ રીતે કરવું અને અંશ માપનું રેડિયન માપની અંદર રૂપાંતર કઈ રીતે કરવું એની આપણે ચર્ચા કરીશું. ઓલ ધ બેસ્ટ.